તર્જની, ખૂબ અભિનંદન થેન્ક યુ સો સુગંધા મચ. માટે. થેન્ક એક યુ. નવો રોલ, નવો પ્રયાસ. ઘણી બધી ફિલ્મોમાં અમે તમને જોયા છે અને કંઈક નવું કરવાની હંમેશા જી. તમારી તૈયારી હોય છે. આ ફિલ્મોમાં અમને શું નવું જોવા મળશે અને પબ્લિકે ફિલ્મ સુધી પહોંચે એના માટે કંઈક મારા અત્યાર સુધીના સૌથી વધારે રોલ્સ થોડા કોમેડીમાં રહ્યા છે. ડેની જીગર હોય, ત્રણિકા હોય કે ફક્ત મહિલાઓ માટે હોય. અને જો સિરિયસ બી રહ્યા તો બહુ ઇમોશનલ રહ્યા હોય છે કે ઉમરો છે, હેલ્લારો છે. આ ફિલ્મ એક હોરર થ્રિલર છે, જેમાં બહુ જ વધારે ભય એ વાળું જે રસ હોય એ એક્સપ્લોર કર્યું છે. અને આંધળી છોકરીનું કેરેક્ટર છે એટલે આખી ફિલ્મમાં મેં લેન્સ પહેરેલા છે. સો એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જે કરવામાં બહુ ચેલેન્જિંગ બી હતું. એટલે બસ એ જ આઈ થિંક નવું એક વસ્તુ છે આ ફિલ્મમાં. પર્સનલ વાત એવી પૂછું કે લગભગ અત્યાર સુધી તમે રોલ કર્યા છે ઇમોશનલ, કોમેડી, હા લગભગ દરેક છે. હા ઘણી વખત મેં બોડી સ્ટ્રક્ચર બી તમને જી બદલતા જોયા છે જી જી અને આ ફિલ્મ માટે તમે કીધું મેં લેન્સ હા હા તૈયારી કરી, હા પણ આટલા બધા રોલ કર્યા એમાંથી તમને હાર્ડલી શું ગમ્યું? એવોર્ડ વિનર હેલ્લારો બી કર્યું, એક કોઈ એક રોલ હોય કે ટચ થઈ જાય. આપણે બાળકો 6 હોય પણ એક પ્યારું હોય જ. અ જે મને રહી ગયું મારા સાથે એ કદાચ ગૌરીનું પાત્ર હેલ્લારોમાંથી હશે, પણ જે મને સૌથી વધારે કરવાની મજા આવી અને આજે મને સૌથી વધારે જેના માટે યાદ કરે છે લોકો કે ઓળખી જાય છે એ ડેની જીગરની પૂજા છે. એટલે એ બંને જ પાત્ર ખાસ મારા બહુ જ ક્લોઝ પાત્ર છે દિલથી. ખૂબ ખૂબ અભિનંદન. ફરી થેન્ક યુ મળીએ સો મચ. તમને થેન્ક યુ સો એક મચ. નવા રોલમાં, જી નવા રૂપમાં. હંમેશા કંઈક નવું કરતા રહો જી એવી આશા સાથે. થેન્ક